જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કેટલો ટાઈમ થયો પણ હજી આવ્યો નહીં. આ જમાદારને મારે આજ કંઈક કહી દેવું પડશે. આ નહીં ચલાવું. ટાઈમ કેવડો થઈ ગયો તોય હજી દેખાણો નથી. આવે એટલી વાર સલામ સાહેબ. આમ આવ. સલામ. હા આ કેટલા વાગ્યા ટાઈમની તને ખબર પડે છે? સાહેબ મને ટાઈમની ખબર પડે છે. આ કેટલો ટાઈમ થયો? થોડુંક મોડું થઈ ગયું સાહેબ. તો આટલું બધું મોડું નહીં ચલાવું હું હવે. હો એ તમારી સાચી વાત છે, પણ સાહેબ હું વાંઢો માણસ છો. સવારે વહેલું ઉઠવું, રોટલા ઘડવા, ટિફિન કરવું, વાર તો લાગે ને સાહેબ. પ્રશ્ન તારો છે, મારો કોઈ નથી. આ ઇલાકાની અંદર કોઈ પણ કેસ થતા નથી. એ સાચી વાત છે સાહેબ. સાંજે હું ફાઇલ તપાસું છું. કોઈ કેસ મને જેટલા કેસ કરવાના છે એટલા કેસ મળતા નથી. આ હવે નહીં ચલાવવું. હો કાંઈ વાંધો નહીં સાહેબ, આપણે કેસ પૂરા કરવાના હે ને. એ કરવા જ પડે. નહીં તમારો પ્રશ્ન છે. હાલો આપણે આગળ ઊભા રહી. બરાબર, કેસ હું પૂરા ન થાય, હમણાં થઈ જાય. ચાલો હાલ જવા દ્યો. બસ સાહેબ, ગાડી બંધ કરી દો. અહીંયા અવરો જવરો બહુ છે સાધનનો. એવું છે? હા સરસ. બરાબર, કઈ વાંધો નહીં. ઓકે. પેટ્રોલ નાખ્યું છે ને ગાડીમાં? પેટ્રોલ? હા, ઓલી ફોરીન ગોળે પર ધક્કા મરાવતા નહીં. ના ના, એવી ન થાય. હા તો વાંધો નહીં. તમારો સાહેબ કઈ નેઠો નથી રહેતો પછી, સમજ્યા? અમાર ગાડીનો કઈ નેઠા નો રહ્યો. ગાડીનો કોઈ દી નેઠા રહીએ હે? હા એમ હાલતા બગડે. ગાડી આવે એક. હા તો હવે કેસ બનાવો. હાલો. ઢોકળી તો આવવા દ્યો, હમું ન જવાય. મારે સાંજે આટલા કેસ જોઈ. અરે થઈ જાય સાહેબ, તમે ચિંતા શું કામ કરો છો? હું બેઠો છો ને. હા એમ. ઓકે. હા, ના પાડી દી તને કે સીધી રહી જા. મારો મગજ જરી કઈ સારો નથી. ગાડી આવી. શું છે સાહેબ નો દીકરો થતો હેઠો પેલા ઉતાર. કેટલા માણા ભર્યા છે? કોઈ છે જ નહીં સાહેબ. અમે 2 જણા સાહેબ. આ કોણ તમારી બેન છે? આ રેલવેના પાટા જેવો હેતો નથી દેખાતો સાહેબ તમને? એ તો દેખાય છે પણ કેનો હોય શું ખબર. મારા નામનો છે. હા એમ. મારી ઘરવાળી છે સાહેબ. બરાબર, સોરી હો બેન, અમને ખબર ન હોય ને. શું હતું સાહેબ? ગાયો કામે જાવ? જવાનું ક્યાં? લાયસન્સ લાવ. લાયસન્સ નથી સાહેબ. તો લાયસન્સ વિના સાહેબ, લાયસન્સ વિના ના નીકળી ગયા છે. સીલ બેલ્ટ માર્યો તો? ઓલો પટ્ટો બાંધ્યો તો નથી બાંધ્યો સાહેબ? આરસી બુક ચેક કરી. આરસી બુક? આયો આમ આવ. ના સર. આ તારે તપાસ કરવાનું કે મારે કરવાનું?
મારે તમને કેવું તો પડે ને કે આટલી વસ્તુ નથી એમ. ચેક કર, પેલા ચેક કર. જો આરસી બુક નથી, હા. લાયસન્સ નથી, પટ્ટો બાંધ્યો નહોતો, બરાબર. હવે ગાડી ચેક કરી લઉં, કઈ માલ નથી એમાં ભર્યો ને. ગાડી ચેક કરી હા, અને પછી મેમો આપી દ્યો. કાઈ વાંધો નહીં. સાહેબ જવા દ્યો ને, મોડું થાય છે. એક તો આની હારે કરજો છસે ખાડા મોઢાડી હારે. એ તમારા ઘરના કજિયા ઘરે રાખો. અત્યારે અમને કાયદેસર અમારું કામ છે ને એ કરવા દ્યો. એ તમે બેન આમ વઈ જાવ તો. હે? ના અમે નથી પીતા કોઈ પાણી. અહીં આવતા રહ્યો. સાહેબ ને સલાહ કર મને આમ. એ ભાઈ એ અમારી હાજરીમાં તું બૈરા ઉપર હાથ ન ઉપાડો ભાઈ. આમ જ કરો. અરે વાદે. ના કાઈ નહીં સર્વિસ થાય સાહેબ. એ, આ શું છે બધું? આપણી હાજરીમાં આ ભાઈ બેના બૈરા ઉપર હાથ ઉપાડે. આ સાલાને ખબર પડે છે કે નથી પડતી? હે, જવા દો હાલો. સોરી બસ નહીં ઉપાડું. આય નહીં ઉપાડું. આ તમારો પ્રશ્ન છે, ઘરનો મામલો છે. આ અહીં અત્યારે તમારે બોલવાનું છે. એ સાહેબ પણ મારે મારા બાના ઘરે જાવ, બધાય રાહ જોઈને બેઠા છે. અરે બે એમાં બેન, અત્યારે ફરજિયાત છે, લાયસન્સ જરૂરી છે, સ્લીપ બેલ્ટ જરૂરી છે, બરોબર? કોઈ પણ વસ્તુ છે નહીં આ ભાઈ પાસે. સાહેબ હા, આમને કેમ સીટ બેલ્ટ માં કેસર ચોઈટી કઈ સમજાણું નહીં હો. કાયદેસર જી હોય સાહેબ છે અમારા. ઓહો પીએસઆઈ છે. હા મેન સાહેબ છે, એને ખબર હોય ને બધી. પણ સાહેબ હવે તો અમને જવા દો, તમે બધું ચેક. જવા નહીં, ગાડી ચેક થાય. અરે હા ચેક કર, ફટાફટ ચેક કર ને. ચલો સાહેબ હું ચેક કરી લઉં. ચેક કર અને પછી મેમો આપી દે હાલ ફટાફટ. ભલે ભલે હાલો. સાહેબ હા બોલો. આમાં વોરંટ ગેરકાયદેસર છે. બરોબર બરાબર છે. બરોબર વાયલા ટાયરમાં હવા ઓછી બેયમાં. બરોબર વાય બે સીટું છે, બરોબર. ગેરકાયદેસર છે. આમાં વાય સીટું નો આવે. એ નો આવે, ઉપર કેરિયર છે, એ નો આવે. બરાબર. ના પાડતો તો તને કે કેરિયર નથી નાખો. ચૂપ. હા બારે વાત કરતો હોય નિરાત રાખવાની. હવે શું કરવાનું સાહેબ આનું? અને આગળ આ બમ્પર તે તપાસ્યું તું? સોરી સાહેબ ભૂલાઈ ગયું. સાલા તને ખબર પડતી નથી? મને બધી ખબર પડી. પણ એમાં શું છે, બમ્ફરાડા આ બેન ઉભા હતા એટલે દેખાડું નહીં મને. ચેક તારે કરવાનું હોય કે કેને કરવાનું હોય? મારે ચેક કરવાનું સાહેબ. આ ભૂલ કેની છે? મારી છે. પગારમાં કાપી લીધી. મેમો આપી દે. હા મેમો આપી દઉં ને. મેમો આપી દે. લાવ સાહેબ. હા એ કામ કરો ને, મેમો નથી ફાડતો. એય 1000 રૂપિયા ફોરનના. હા, પછી ઉપર કેરિયર રીએ ને એ તારી રીતે કરી નાખ. એ સાહેબ જરાક તો સામું જો, બેન જેવી તો 1500 કરવાના. પણ આ બેન વચમાં બોલે એટલે 2000 કરું છું સાહેબ. મેમો નથી ફાડો. તમને ચા પાણી ને આપી દઉં સાહેબ. રેવા દ્યો ને. શાંતિ રાખે ભાઈ. વાયા ઓલી સીટું છે. હા આ ભાઈ ચટાચટ કરે છે. આપણે 2500 ને બદલે 3000. ઓકે હવાના આપણે 500 જ લખી. ઓકે બરાબર. લાયસન્સ નથી, પીયુસી નથી, વીમાના કાગળિયા નથી, કાંઈ નથી. બરાબર. એના 5000 રૂપિયા. આ કરી નાખ. બરોબર છે. બરાબર. સાલાને ખબર નથી પડતી? રોડ ઉપર નીકળી જાવ છો તી? ભૂલ થઈ ગઈ. બસ હવે જવા દ્યો ને સાહેબ. અલે સહી કરાવીને મેમો ફાડીને પાવતી દે. ટોટલ 10000 રૂપિયા થયા સાહેબ. બરોબર છે. મેમો દેવો છે કે શું કરવું છે? મેમો આપી દે એટલે બીજી વાર એને ખબર પડે. હે બીજી વખત એને ખબર પડે. સાહેબ 10000 માંથી થોડા કાપી નાખો ને 2000 રૂપિયા દઈ દઉં. એટલા બધા પૈસા નથી. આને હજી રિહામણે મૂકવા જાવશું, ન્યાય એને દેવા પડશે. આયા મને નથી દેવા, માલ આવે છે. આયા સાટલો કરવો છે ને. સાહેબ રિક્વેસ્ટ બહુ કરે હે. શું છે? એ કે 10 ના 8 દઈ દે. મેમો નથી જોતો. નહીં ચાલો, લઈ લ્યો ને હું તો કહું. હે પતાવી દે. હાલ ને હવે પતાવ. હાલ ફટાફટ પતાવ. હાલ ફટાફટ પતાવી નીકળ. હાલ હારું 8000 રૂપિયા દઈ દ્યો. 8000 8 મેલા 10000 નો મેમો છે. કાઈ બોલા હે જ નહીં. આયો ગા આયા મને દેવા માલ આવે છે. ન્યા કેવા સાંટલા કરવા માંડ્યા. ખાઈ લ્યો સાહેબ. હા લાવ. અને આ બધુંય જે તમને અત્યારે છે ને એ કાયદેસર કરાવી લેજો. હાલો નીકળો. હા કાગળી તો દ્યો. કયો? હા
તો લાવો 2000 મેમો ક્યાં દીધો બે હાય નાના લઈને જ નતું નીકળવાનું ડોસીની ટાઈમ જેવું કરી નાખ્યું પૈસાનું પાણી ફેરવી નાખ્યું હા હવે મને મૂકી જાવ હાલ. હાય હાલો કમ્પ્લીટ ને સાહેબ ઓકે બરાબર ચેક કરતો રહેજો હો. હવે આપણે આ એક જગ્યાએ નો ઊભું રહેવાય કેમ કે આગલા સાધન વાળા ખબર પડી ગઈ કે સાહેબ ઊભા છે એ મારા દીકરા ઓલા રસ્તે વહી જાય છે એટલે આપણે થોડા આગળ વયા જાય હાલો આગળ હે? હા હાલો જવા દો હાલો હાલો આ ફાઇલ લઈ લે. હા જવા દો સાહેબ હાલો આયા સાહેબ આયા અહીં રાખવાની. હા 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 જાવ દો આમ સીધી કરી નાખો એ આમ સીધી કરો સાહેબ બસ બંધ કરી દો અહીંયા શું છે આ ગોલાઈમાં ઉભા રહી ને હા એટલે આમથી જે ટર્ન મારે ને સીધો અડફેટ આવી જાય સમજ્યા બરોબર. હા ઓકે ઓકે. હવે આજ ગરમી ના તડકો ને બહુ જ. પણ વહેલું અવાય તમારે સુરજભાઈ. શું ફોન ઉપર ફોન તો લ્યો આ એક ભગવાન કઈ રી કમાડ કઈ રી લ્યો ઘોડી ચડાવો બોલો ને સાહેબ લાયસન ક્યાં લાયસન ઘરે પડ્યું હતી આમાં સુરજભાઈ ના આવા જ કામ હોય. ઘરે પડ્યું હતી સાહેબ હા ગાડી તમને કેમ ઘરે ભૂલાઈ ન ગઈ અને લાયસન્સ ભૂલાઈ ગયું એ સાહેબ વાત જઈને એમ છે કે અમે જઈસી મારી બેન ના ખોરા પરતમાં તે ફોન ઉપર ફોન સાહેબ આ ચૂંટણી કાર્ડ હાલશે એ પણ સાહેબ આ લાયસન્સ ની જગ્યાએ ચૂંટણી કાર્ડ બતાવે કયો કઈ કાને ઊભા થાવ અરે સાહેબ છે મેન સાહેબ લાયસન્સ તપાઈશું. લાયસન્સ નથી ચૂંટણી કાર્ડ બતાડે એનામાં ચૂંટણી કાર્ડ હાલે અક્કલ શેક નથી અને કઈ તું આજ પહેલી વાર નીકળ્યો હો. ના સાહેબ હું તો આ રોડે ઘણી વાર નીકળું છું તમે પહેલી વાર આવ્યા એવું લાગે છે. સાલા તને ખબર પડતી નથી લાયસન્સ જરૂરિયાત છે અત્યારે. સાહેબ નંબર પ્લેટ તપાસી. આ હાલશે શું છે ઈ પાન કાર્ડ લે એ લાયસન્સ હોય ને તો લાયસન્સ બતાડ ભાઈ પાન કાર્ડ ને શું અમારે કરવું છે પાન ની કોઈને સાવી જાવું આધાર કાર્ડ આ સાલા આને ખબર પડે છે કે નથી પડતી હોય. સાઈડ માં રહેતો આમ સાઈડ માં તમે કેમ નંબર પ્લેટ આડે ઉભા રહ્યો છો નંબર પ્લેટ બાપા નથી જોયા જેવી ઈ બરોબર ઊભી છું હું. સાઈડ માં રહ્યો સાઈડમાં. આમ રહ્યો તો એક તો પણ આમ અહીંયા જાઓ સાહેબ મુરત વઈ જાહે અમારે. અવાજ કરો માં ભાભી તમે આમ ઉભા રહ્યો ને જે તપાસવું એને ફલ તપાસી લે લઈ લ્યો સાહેબ આમ કઈ નેઠો છે નંબર પ્લેટ માં સાચી વાત છે. ઉભા રહ્યો નંબર પ્લેટ ઉપર આમથી ખબર પડી જાય ચેક કરો અંદર ચેક કરો. અરે આ સાહેબ તો વિશ્વાસ વગરના હો હાવ. એક તો અમારે વાં બધાય અમારી વાકે અટકું છે સાહેબ પછી ખોરો આમ મારી બેન આમ તમારા વાકે નથી અટકું એ તમારા વાકે અટકું. એમ નહીં આમ ચાલી ચાલીને મારી બેન થાકી જાય ખોરો ભરવાનો. બધું લઈને નીકળાય ને લાયસન્સ ને બધુંય નીકળી જાવ છો બધું લઈને ભાભી તમે બોલો માં અલે કારા મોટા રામ સાઈડ માં આવતો રે આવામ એ સાહેબ મારા દેરને કારો મોઢારો ન કહેતા હો. આ બાપનો બગીચો નથી હો. હા અલે શું છે જો સાહેબ આનો વીમોય પૂરો થઈ ગયો છે. બરોબર નથી પીયુસી કોઈ વસ્તુ નથી આમાં કેટલા મેમા બતાવે છે. આ રોંગ સાઈડ નીકળી ગઈ છે આ ગાડી. બરોબર આ સાઈડ લાઈન ઇન્ડિકેટર નથી. આને 50 તો સિંગલ તોડ્યા છે મેમો આપો ઓનલાઈન મેમો આપી દ્યો આ ભાઈને. એવું છે હા આ નહીં ચલાવવામાં આવે એમ કહું છું. હા હા ભાઈ ઉભા રહ્યો સાહેબ વાંધો નહીં એય બોલો સાહેબ આ બજાય તને ખબર નથી પડતી આ મેમા કેટલા અંદર ઓનલાઈન બતાવે છે. એ સાહેબ એવી ખબર નથી પડતી ખબર પડતી તો મેં ભરી ન દીધો હોત તો શું કામ લઈને નીકળો છો તમે ગાડી. તો અમારે ક્યાંક જવું હોય તો ગાડી લઈને ન નીકળું આ તમે જો તો નંબર પ્લેટ વગર તારી પાસે લાયસન્સ છે. ઈ કેવું હશે અલા લાયસન્સ ની ખબર નથી પડતી તને. એય બાબુ હું કહું છું બાબુ તને લાયસન્સ ની ખબર નથી પડતી. સુરજભાઈ તો કેમ નીકળો છો તમે ગાડી લઈને. સાહેબ આ તમારે નંબર પ્લેટ નથી એય ઊભો થા. બરાબર છે આને ખબર પડતી નથી. સામુન સામુ બોલે આ રહ્યો ઈ. અમુક કેમ બોલે છે સાહેબ તો બહુ વરા છે પણ ગાંઠિયા જેવા પણ બહુ વરા એય
અવાજ બંધ કર દે. તમને ખબર પડતી નથી. આ તમને તપાસ કરવા મેકા છે. આ મારે તપાસ કરવાનું. હા હા, વાંધો નહીં સાહેબ. સાહેબનો પગાર છે. ચૂપ થઈ જા. સાહેબ વાય એક ઇન્ડિકેટર નંબરે. મેમો આપ, મેમો આપ. આ ગાડી જમે કરાઈ દે. હા ઈ જ કરો સાહેબ. ગાડી જમે કર. જમા કરો અહીંયા. ગાડી જમે કર નાખો. ઈ નો કરતા એ મારી બેન રાહ જોવે છે ખોરો ભરવાનું પૂરે થઈ જાય. એટલે આ પેલા વીમા ભરવાના ઈ ભરવા પછી કોકના ખોરા ભરજો. આ કેટલા મેમા ઓનલાઈન બતાવે છે. તમારે શું થાય આ ભાઈ? ઈ મારો દેર છે. તમારા દેરને ખબર પડતી નથી. એ ભાઈ એવું કાઈ નથી, ખબર બધી પડે છે પણ ઉતાવળમાં ભૂલી ગયા. લાયસન્સ ને બધું પીયું છે. ગાડી સાઈડમાં ગાલાઈ. ના એ સાહેબ. આ પ્રશ્ન અમારો છે. એ ભાઈ ના ઈ અમારો છે. સાહેબ આ ગાડી રહી ને ઈ મારા બાપાની છે. તમારા બાપાનું પાડી જાવ ને મારા કરતા. હા સાચી વાત છે. એ છે ને આ તો લઈને કોણ આવ્યું? ઈ તો હું. આ તો તને જ ઉપાડવો ચાલ. પેલા મારા હાહરા છે ને ઓમે કઈ કામ નથી કરતા એટલે કઈસી. તમારા હારાને શું અમારે અહીંયા અગરબત્તી કરવી? અને હું શું કહું છું એ એ સાહેબ સાંભળો. ચૂપ. મેં માં તો પછી ભરી દેવું ખોરા ઘડીએ નો ભરાય. હા આ વ્હીલ પ્લેટ કેમ નાખવાની? આ કંપનીની છે કે કઈ છે? આ તો સાહેબ કંપની વાળા આપે જ છે. આપે છે. હા એ અત્યારે આપે છે. ઓકે. આમ જો ભાઈ આમ સાઈડમાં આવો. તો આમાં તમારે કમસે કમ 50,000 રૂપિયા જેવું થાય એમ છે. પણ આમ જો 10,000 રૂપિયા દઈ દ્યો અને તમે તમારે નીકળી જાઓ ખોરા ભરતમાં જાઓ. સાહેબ એટલા બધા રેવા દ્યો. ખાલી 1000 રૂપિયો લઈને નીકળ્યા. મારા બેન નાની છે ને હું મોટી છું કે મારે 1000 રૂપિયો દેવો તો. એવું છે. હા નાખ દે. સાહેબ હા, મારી રીતે મેં વહીવટ પતાવી દીધો છે. બતાવી દીધો ને. હા જવા દ્યો. એ સરકાર નિયમ મુજબ આ જરૂરિયાત છે. તમે ફરજિયાત તમારે રાખવા જરૂરી. હા બરોબર. હવે આજ પછી આવી કોઈ ભૂલ થાવી ન જોઈ. સાહેબ હવે ન આવું. હા નીકળો. આ રોડે કોઈ દી ન આવું. હાલો હાલો માથાકૂટ નથી. હાલો આપણે અહીંયા મુરત વયું જાય છે. હા બેહો હાલો. એ પણ ઘોડી હા ખોરા ભરત નું એ ઢુકડું એ તો અમે જમવા આવી. ના ના હે જમવા આવું હોય ને તો 1000 રૂપિયા લેતા આવજો. નીકળો તમે નીકળો. એ હોટલમાં જમી લઈશું. એ હા જાઓ. આ તો હાવ લુખીના પેટના હતા સાહેબ. એવું હતું? 1000 રૂપિયા પૈતું. 1000 માં? 1000 તો 1000 બીજું શું થાય? કાંઈ વાંધો નહીં. આપણે થઈ ગયું હે જગ્યા બદલાવી હવે. ને. એવું હે? એક જગ્યાએ જ નો જ રહેવાય ને. ખાવાનો ટાઈમ થઈ ગયો. હાલો એક કામ કરો આપણે ખાઈ લઈ અને પછી બીજી જગ્યાએ વયા જાય. ઓકે. હાલો ઉપાડો. હવે સાહેબ થકાઈ ગયો હાવ. ગરમીને આ ઉનાળો આવી ગયો છે ને. થઈ શું શું હે સાહેબ? જીજે 27. હા અમદાવાદ. હા, અમદાવાદની ગાડી સાહેબ. તપાસ કરતો અંદર કોઈ હે ગાડીમાં? કોઈ નથી સાહેબ અંદર તો. આ ઠોકેલી લાગે. હે ઠોકેલી લાગે. અંદર કોઈ છે નહીં. આ કોઈ નથી અંદર ગાડીમાં. કોઈ નથી. હા સાહેબ આપણે હવાની ગાડી જોઈ છે કાંઈ. સવારે 9 વાગ્યાની પડી ગાડી. અમે તો કઈ હમણાં આવો. વચમાં ઉભા રહ્યો. હમણાં વચમાં ઉભા રહ્યો. આમાં તમારી ગાડી હે? હા આ ભાઈની ગાડી હે સાહેબ. શું નામ છે તમારું? ઉત્તમભાઈ. ગાડી કેટલા વાગ્યાની આવી પડી છે તમારે? કલાકથી પડી. કેમ ગાડી અહીં મૂકી છે? ભાઈ કોઈ છે તો નહીં. ટ્રાફિક તો છે ને. ટ્રાફિક તો અડધી રસ્તામાં પડી ભાઈ. બા લઈ લો છે લઈ લો સાહેબ. સવારની તમે એમ કહો કે 1 કલાક થઈ. અમે સવારે 9 વાગ્યાની જોઈએ અત્યારે રાત બપોરના. આ તો હમણાં હું આવ્યો સાહેબ. હમણાં આવ્યો સાહેબ. બીજી નહીં સાહેબ. આજ ગાડી છે ને સવારની. આ જ ગાડી છે. આ ફોટો છે. ફોટો છે. હે ફોટો તમારા પાસે છે? ફોટા પાડવાને એવા અમારી પાસે ટાઈમ નો હોય. ગાડી આજ છે. અમારી ફેરે એક ફેરે નજરમાં આવી જાય ને એટલે એ વસ્તુ અમને ભૂલાય નહીં. હવે આનું શું કરવું સાહેબ? આ નો પાર્કિંગ માં છે ગાડી. બરોબર સાહેબ વાત થતી છે તો નો પાર્કિંગ માં છે. 5 દિવસ કઈ ખટરો છે નીકળી જાય આખો.
એની જગ્યા સાહેબ છે મારે જ થોડી ભલે આમ રહી ગઈ છે મારાથી ભૂલથી. નો ચાલે, આ નિયમમાં આવતું હોય ને. આ સાહેબ થોડુંક સમજો મારા ભલા તમે. અમે સમજેલા જ છે ભાઈ, તમે અમને નો સમજાવો. સાહેબ તો તડકો સાહેબ બહુ છે, ભીખા થયા છે, રોટલા ભીખા થયા. સ્ટેશનેથી ઓલી ગાડી ઉપાડવા ને આવે ને ઈ ઈ ઉપાડી કાંઈ કરો થતું નથી સાહેબ. તમે મારા મોટા ભાઈ છો, તમે કઈક કયો. ખોટી માથાકૂટ કરવામાં. ફોન કરીને ક્રેન બોલાવીને ગાડી લઈ જાઓ. ટ્રેનના ખર્ચા ક્યાં કરવા સરકારને ખોટા કરવાના? ઈ અમારે ખર્ચા કરવાના, તમારે ક્યાં જોવું છે? તો અમે જોવો ને કઈક મારા વાલા કઈક સમજીને. શું જોવે, શું સમજી? હાલો બોલો, તમે કયો એ સમજી લે. તમારે સાહેબ કહેવાનું હોય ને હું તો કહું લઈ લ્યો. તમે તમારી રીતે કયો ને અમે સમજી લે. શું સમજવું છે? હાલો આમાં આવું સાહેબ તમે. હાલો. હા 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 એ બતાવો જલ્દી, હાલો ફટાફટ. સો પતે ભાઈ, સો પતે. ગાડી લઈ લ્યો ને તમે. હાલો. હા લ્યો રાખો છે એટલા. હવે કઈ છે ને જો જઈ લે જવું હોય તો. કાંઈ વાંધો ને. હાલો, બીજી ફેરે ધ્યાન રાખજો, ગાડી રાખો. ભલે બરાબર? ભલે સાહેબ. હા હાલો નીકળો. હાલો. ઓય, હા પતી ગયું? પતી ગયો. હાલો. એ હું વાતો કરો તમે બધાય? એ રંજનબેન, હું તમને વાત કરવી. અમે દેર ભોજાઈ જાતા તા મારી બેનને ખોરા ભરતમાં. અને જો પોલીસ વાળા બે જણા ઊભા રહી ગયા અને ઓલું દ્યો ને એ હેને કાઈ હતું નહીં અને અમાર પાસેથી પૈસા લીધા. પૈસા કેટલા? 1000 રૂપિયા. અરે ભાભી, હું મારે તમને વાત કરવી. એક તો આને સવારના પોરમાં મારી યારે બાજણું ચાલુ કરી દીધું. એનું મોઢું જોયું ને એની હિસાબે મારે પોલીસ વાળાને 10,000 રૂપિયા દંડ દેવો પડ્યો. ઓ બાપ રે. કેટલા પૈસા લઈ લીધા? 10,000 રૂપિયા. એ કોણ પોલીસ વાળા હતા? એક આવડો હતો અને એક આવડો પોલીસ વાળો હતો. અરે રે, એ તો અમારા ગામના ગઠિયા હતા. નો હોય. હા, અરે મને વિશ્વાસ નથી આવતો ભાભી, તમને કઈ સમજવામાં ભૂલ થાય છે. તમે રવિભાઈ માનતા નથી. હાલો માર ભેગા. એમ? હાલો ફટાફટ ગણી દીધા તમે પૈસા. હાલો. સાહેબ હવે કેટલા કેસ કરવા છો? હવે તો થકાઈ ગયું. પાંચ થઈ જાય, પાંચ પછી આપણે. આ એમ કરશું. જો ભાભી, આજ પોલીસ વાળા છે. હા 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 હા, બેસ. ચૂપ, શાંતિથી વાત કરો. શું છે? કોઈ તમારા ઉપર હુમલો કર્યો છે? કોઈ તમને લૂંટ્યા છે? શું બાબતનું છે? બોલો. આ પીએસઆઈ છે, હું જમાદાર છું. પકડી લઈ એને. શું છે? તમે પોલીસ વાળા છો? તે શું અમે કંકોત્રી વાળા છે? દેખાતા નથી આ ડ્રેસમાં છે? લાવ આઈડી પ્રૂફ લાવો તો બેન આઈડી પ્રૂફ. એ બેન, એ તમારે કઈ માંગવાની જરૂર નથી. અવાજ નીચો. અવાજ અમારો ઊંચો જ રે, નીચે નો રે અમારો અવાજ. આઈડી પ્રૂફ દો ને, આઈડી પ્રૂફ જોઈશે. આઈડી પ્રૂફ દો. એ સાહેબ આપજો, આઈડી પ્રૂફ માંગે. ઓય, અવાજ નીચો. આઈડી પ્રૂફ. અવાજ નીચો. આ આઈડી પ્રૂફ, આ બધું જ છે. કાઈ નહીં મળે. બોલો હવે. તમે અમાર ગામના છો ને? કાઈ અમે. હા. પોલીસ સ્ટેશનમાં મારા કાકાનો દીકરો છે. આ તો શું થઈ ગયો? હાલો ફોન કરું એનો. બોલાવો, અહીંયા બોલાવો એને. ઉભા જો બેન, ઉભા રહ્યો. ફોન કાપી નાખો. ફોન કાપી નાખો ને તમે. ઉપર. સુરજભાઈ વિડિયો ઉતારો. આ ભાઈ રેવા દો વિડિયો. આય આ ભાઈ ઉભા, એક મિનિટ. વિડિયો રેવા દો. મારી વાત સાંભળો તમે. વિડિયો રેવા દો. આ ભાઈ ના પાડો ને વિડિયો નું. આ ભાઈ રેવા દે વિડિયો. એક મિનિટ સાહેબ, આ તો હલવાણ. હવે શું કરું? મારે કઈ હાસું કહી દેવું હે? કહી દેવું પડશે હો. હાસું હોય બોલો. હાલો. જો ભાઈ. હા, તમે પોલીસ વાળા હો? ના, અમે પોલીસ વાળા નથી. નથી. તમારા લીધે થઈને તો અમારે ખોરા ભરતમાં મોડું થયું. મારે એનો જવાનું મારા માવતારે. તમારા લીધે મારે બે જણાને કેવો ડખો થયો. 10,000 તમને દઈ દીધા. એમાં પૈસા કાઢો. ઓલો પૈસા કાઢો. દઈ દે સાહેબ. ઓલા પૈસા દઈ દો. મારા 1000 રૂપિયા હતા. હા, ઈ જે હોય. લાય પછી ભાગ પાડ લેવું. લાય, સમજો છો હું તમારા મનમાં? તમે બધાના પૈસા આપી દેજો જેના લીધા એના. ના, બધાને પૈસા આપી દેવું. આના પહેલા કેટલાની લૂંટ કરીશ તમે બે? સોરી બેન, હવે જો અમારી ભૂલ થઈ ગઈ અને આજ પછી હે ને અમે હવે આ ધંધો નહીં કરી. બસ તમારા ખોટા પોલીસના લીધે સાચા પોલીસ વાળા બદનામ થાય. ખબર છે તમને? સાચી વાત છે. હા
હવે ભૂલ થઈ ગઈ અમારી, બસ. ભૂલ નહીં, આને ધોકા પાક દ્યો ત્યારે સમજશા. હાલો સુરજભાઈ હાલો મારો એ ઊભા રહ્યો હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચાવલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો, હું છું લાલો મોજીલો. જય જલારામ મિત્રો હું છું રંજન ધનેસા અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.